जो मित्रों स्वाध्याय 3 નો પહેલો દાખલો એ મેટ્રિક્સ રકમ આપેલો છે આ LHS અને RHS સાબિત કરો જ્યાં I છે એ બે કક્ષાવાળો એકમ સદિશ છે મતલબ 1001 છે। હવે ગાણિતીય અનુમાનથી આપણે એનો ઉપયોગ કરી સાબિત કરીએ તો ગાણિતીય અનુમાન માટે આ Pn આખી રકમ લખી દીધી। તો સૌ પહેલા ગાણિતીય અનુમાનના નિયમ મુજબ P1 આપણે સત્ય સાબિત કરીશું, Pk આપણે ધારીશું કે સત્ય છે અને આમાંથી pk + 1 નો આપણે જવાબ શોધીશું જેમાં pk નો ઉપયોગ કરીશું। આ આપણે ગાણિતીય અનુમાનમાં ભણ્યા હતા। તો અહીંયા પહેલા આપણે ધારો કે pn બે ટપકા કર્યા ai + ba raised to n is equal a raised to ni plus na raised to n minus 1 into ba। આ આપણે pn લખ્યું, એરો મારી n બરાબર 1 માટે LHS is equal ai plus ba raised to 1 is equal ai plus ba। RHS શું બનશે? તો RHS નો ભાગ છે જે n છે તે 1 મૂકીશું પ્લસ 1 a raised to 1 minus 1 અને પછી ઇન્ટુ ba છે પણ આ ભાગ તમે જુઓ એની 0 ઘાત એટલે 1 થાય મતલબ ai plus ba થાય। હવે LHS અને RHS કેવો આવે? સરખો। તો therefore P1 કેવો છે? સત્ય છે। તો સૌ પહેલા આપણે P1 સત્ય સાબિત કરવો પડે। તો P1 સત્ય સાબિત થઈ ગયું તો હવે ક્યાં જઈશું? તો હવે PK સત્ય છે એવું આપણે સ્વીકારી લઈશું। તો ફરીથી પાછું આપણે આગળ લખીશું, ધારો કે pk ai plus ba raised to એની જગ્યાએ k is equal a raised to ki plus k a raised to k minus 1 into ba નંબર 1 આ આપણો pk નંબર 1 કેવો છે? સત્ય છે જ્યાં k belongs to capital N। જે આપણે સત્ય છે તેવું શું કરી દીધું? ધારી દીધું। જો ધારો કે pk આ સત્ય છે, હવે આપણે pk પર 1 માં જઈશું તો એરો માર્યો। હવે pk + 1 સત્ય સાબિત કરીશું, સત્ય સાબિત કરીશું પણ નંબર 1 એટલે કે pk નો આપણે ઉપયોગ કરીને સાબિત કરીશું। therefore LHS કોનો? LHS pk + 1 નો। તો pk + 1 નો LHS એટલે જ્યાં આપણો આ n લખ્યો હોય તો n ની જગ્યાએ k + 1 કરીશું। હવે k + 1 કર્યો તો એક k ઘાત રાખી અને એક ઘાત એક જ રાખી, બરાબર। k + 1 તો k ઘાત ઇન્ટુ આધાર સરખો, અહીંયા x + y ઘાત તો x ઘાત અહીંયા આપી દો, y ઘાત ત્યાં આપી દો, આધાર સરખો તો x + y એવી રીતે। ચલો ઇઝ ઇક્વલ આ જે ભાગ છે આ બે ભાગ આ છે જુઓ તો આ pk છે એનો જવાબ આરે આપણે સાબિત કરેલો નથી, સ્વીકારવાનો હતો, સત્ય છે આપણે સ્વીકારી દીધું હતું તો આ ડાયરેક્ટ જવાબ એની જગ્યાએ લખી શકાય। તો અહીંયા આવશે a raised to k I plus k a raised to k minus 1 into ba આની જગ્યાએ આ છગડીયો કૌંસ કરી દીધો મતલબ એને કાઢી મૂક્યો, અહીંયા વધ્યો કૌંસમાં ai plus ba। આવું તમને લખવાનું કોણે કહ્યું હતું? તો આવું લખવાનું તમને કહ્યું હતું 1 પરથી અને 1 ના લખો તો લખી શકાય કે pk પરથી, મૂળ 1 નો 1 જ। ચલો હવે pk નો ઉપયોગ થઈ ગયો। pk ને કે તમારે જવું જતા રહો ભાઈ ઘરે। હવે ચલો હવે કોણ આવ્યું? હવે આપણે pk + 1 માટે જઈશું। હવે આગળ વધીએ, કૌંસ છોડી દઈએ, એનો ગુણાકાર થશે a raised to k + 1 I ગુણ્યા I સ્ક્વેર અને I સ્ક્વેર એટલે I થશે। ચલો પ્લસ ફરીથી અહીંયા જશે હવે તો a raised to k into I into ba પ્લસ આ બેનો ગુણાકાર k a raised to k minus 1 ba into ai plus k a raised to k minus 1 ba
into BE is equal a raised to k plus 1 m ના m જ I square હોય તો I લખાય I square into I square એટલે I into I मतलब I. चलो પછી પ્લસ a raised to k ગુણ્યા I into BA પ્લસ આ ભાગ તમે જુઓ તો આ બે a છે આધાર સરખા ઘાતકોનો સરવાળો તો k ના k a ની ઉપર k - 1 ના 1 ભેગી થાય તો આ ઉડી જાય મતલબ a ની ઉપર કેટલી ઘાત આવશે k સમજણ ના પડે તો k - 1 + 1 લખી દીધું ચલો એક સ્ટેપ વધાર કરીએ into b into a into I પ્લસ આ ભાગ k ના k a raised to k - 1 into b ની ઉપર 2 ઘાત into a મેટ્રિક્સ 2 વખત એટલે a ગુણ્યા a એટલે a સ્ક્વેર હવે આ મેટ્રિક્સ નો ગુણાકાર જ્યારે કરવામાં આવ્યો ત્યારે આ ભાગ a ની એ જ લખ્યો a ની ઉપર k + 1 into I એકમ સેરિક પ્લસ આ ભાગ a raised to k I વડે ગુણી આ કોઈ ફરક પડતો નથી તો એને એમ ના એમ રાખી દીધો પ્લસ k ના k a ની ઉપર આ જતા રહેશે એટલે k into b into a into I plus k a ની ઉપર k - 1 b સ્ક્વેર હવે a સ્ક્વેર નો જવાબ શું થશે જે સાઈડ માં જોઈ લઈએ a સ્ક્વેર એટલે a into a એટલે શું 0 1 રકમ આપણને આપેલું છે 0 0 ફરીથી 0 1 0 0 જે રકમ આપણે મેટ્રિક્સ આપે તો હવે એનું સાદુરૂપ આપીશું તો આ અહીંયા ગુણાશે આ રે અહીંયા ગુણ્યા હાર અને કોલમ 0 ગુણ્યા 0 0 પ્લસ 1 ગુણ્યા 0 0 હવે બીજી હાર પહેલી કોલમ 0 અને આ 0 પછી આ બાજુનો ભાગ પેલી બાજુ 0 1 1 0 એટલે 0 પ્લસ 0 ફરીથી બીજી હાર બીજી કોલમ 0 પ્લસ 0 मतलब શું જવાબ આવ્યો 0 0 0 0 તો એનો શૂન્ય મેટ્રિક્સ કહી શકાય मतलब એનો જવાબ તમે 0 લખી શકો છો તો આપણે પેપરમાં આ રીતે બતાવવું પડે ચલો ઇઝ ઇક્વલ હવે આપણે જવાબ શું લાવવો છે એ એડવાન્સ યાદ રાખવી પડે એટલે અહીંયા જે રકમ હતી તો આ RHS છે તો a ની ઉપર n ની જગ્યાએ શું લખીશું k + 1 I પ્લસ n ની જગ્યાએ k + 1 a ની ઉપર k + 1 - 1 मतलब એકલો કેસ થાય into ba આવો આપણે જવાબ લાવવો છે સમજણ પડે તો આ જવાબ આપણે ગોઠવવાનો છે મતલબ જો આ તો આવી ગયો તો a raised to k + 1 into I પ્લસ હવે આ ભાગ તો 0 થઈ ગયો એટલે આખો ભાગ 0 થઈ ગયો આ બે ભાગ જ વધ્યા હવે તમે જુઓ કે a raised to k into I into b a raised to k into b into આ ભાગ એકનો એક જ છે જો a raised to k ib a raised to k ib તો a raised to k ib એ કોમન કાઢીએ તો અહીંયા વધશે 1 અહીંયા વધશે k આ કૌંસ પૂરો a raised to k into I into BA પૂરો હવે I વડે જ્યારે ગુણીએ ત્યારે જવાબ મેટ્રિક્સ પોતે જ રહેતો હોય છે કારણ કે આ મેટ્રિક્સ વાળો ભાગ છે તો ઇઝ ઇક્વલ a raised to k + 1 into I plus 1 plus k અથવા તો k + 1 a raised to k into BA અહીંયા કારણ લખવું પડે લખવું હોય તો કે I² બરાબર I થાય અને a ગુણ્યા I is equal a એકમ સૈનિક વડે કોક સૈનિકને ગુણીએ ત્યારે જવાબ સૈનિક પોતે જ આવે તો અહીંયા એની જગ્યાએ તમે શું લખી દીધું a આ તો એમના એમ જ આપણે શું જવાબ લાવવો હતો આ લાવવો હતો આવી ગયો જોઈ લો તો is equal RHS therefore every small n belongs to capital N માટે ગાણિતીય અનુમાન મુજબ pk
સત્ય છે implies pk+1 સત્ય સાબિત થાય છે. જો બીજો દાખલો, એ મેટ્રિક્સ આપણને આપેલો છે ટાઈપનો, બધા ઘટકોના એક છે અને 3x3 કક્ષાવાળો છે. એ ના સાબિત કરવાનું છે. ગાણિતીય અનુમાનનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી આપીએ. તો જો સૌપ્રથમ ગાણિતીય અનુમાન માટે હાલ દાખલો કર્યો મુજબ આ આપણો pn રકમ લઈશું. તો pn બરાબર શું લઈશું? તો pn is equal a n આપણે લઈશું અને a n બરાબર આપણે આખી રકમ લઈશું. એ રીતનું છે 3n-1. આ ઘટક એમના એમ જ બરાબર, બધા ઘટકો આપણે આ રીતના લીધા તો આપણો pn છે. સૌપ્રથમ n બરાબર 1 માટે જઈએ અને 1 માટે LHS is equal a1 થાય. LHS અને RHS અને a1 એટલે a થાય અને is equal કરે તો આ પોતે જ 1 1 1 બધા ઘટકો આપણે લખી દીધા છે. ચલો આ LHS આપણો આવી ગયો. નંબર 1 આપણે આપી દઈએ. હવે જઈશું RHS. RHS પેલી બાજુ તો 3 ની ઉપર 1 માંથી 1 જાય એટલે 0, 3 ની 0 ઘાત, 3 ની 0 ઘાત. આ 9 ઘટકો તમે જોઈ શકો છો એના એ જ બને છે. મતલબ કોઈ પણ સંખ્યા પર 0 ઘાત હોય જવાબ 1 થાય તો આનો આવકમાં આવે. જોઈ લો 1 1 1 બરાબર. મતલબ નંબર 2 તો એક અને બંને કેવા આયા? સરખા જ આયા. તો ધેરફોર p1 કેવો છે? સત્ય છે. અને ધેરફોર p1 સત્ય છે. તો આપણો જે pk+1 સત્ય સાબિત કરવા માટેનો પહેલો ટોપિક પૂરો થઈ ગયો. હવે એરો માર્યો. ધારો કે pk સત્ય છે અને pk સત્ય છે તો ધેરફોર a⁴k, આ a⁴k 3 ની ઉપર જ્યાં n છે ત્યાં આપણે k લખીશું. 3 ની ઉપર k-1 ઘાત. આ દરેકમાં આપણે આવું લખી દીધું. જે આપણે સત્ય છે એવું શું કરીશું? સ્વીકારી લઈશું. તો pk સત્ય છે. એવરી k belongs to n નંબર એક આપણે આપી દઈશું. ક્લિયર? ચલો હવે એરો માર્યો. હવે pk+1 સત્ય સાબિત કરીશું. pk+1 સત્ય સાબિત કરવા માટે તો કયો ભાગ લઈશું? LHS. તો LHS બરાબર કોનો વાત કરી? pk+1 માટેની. તો pk+1 માટે LHS, આ LHS એની ઉપર જ્યાં n છે ત્યાં શું લખીશું? k+1 એટલે બે ભાગ થઈ જાય. a⁴k * a⁴1. ચલો a⁴k ની જગ્યાએ શું લખી શકાય? તો a⁴k ની જગ્યાએ આ આખો ભાગ લખી શકાય. તો 3⁻k-1 પછી આપણે જગ્યા રાખી 3⁻k-1. આ પહેલી હાર આપણી પૂરી. બીજી હારમાં એવું જ છે અને ત્રીજી હારમાં પણ એ જ રીતે. ચલો આ આપણો કયો શ્રેણિક આવી ગયો? a⁴k. હવે કયો બાકી રહ્યો? ઇન્ટુ a. તો a એટલે કયો મેથ શ્રેણિક છે? આર્ય શ્રેણિક છે. તો 1 1 1 1 1 1. આ a⁴k બરાબર આ લખ્યું. કોનો ઉપયોગ કરીને લખી દીધું આપણે? તો એ લખવું પડશે કૌંસમાં 1 પરથી. મતલબ pk સત્ય હતો a પરથી લખી દેવાનું કૌંસમાં 1 પરથી. અને 1 પરથી ના લખો તો તે શું લખી શકાય? pk પરથી. મતલબ pk નો આપણે ઉપયોગ અહીંયા કરી દીધો. ચલો pk ની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે pk+1 માટે જે જવાનું છે આપણે જવાબ શું લાવવાનો છે? તો જવાબ અહીંયા જે n છે ત્યાં k+1 મતલબ k+1 - 1 k+1 - 1 એટલે 3 ની ઉપર k ઘાત બધા ઘટકોમાં આપવી જોઈએ. બરાબર. ચલો ઇઝ ઇક્વલ. હવે આપણે ગુણાકાર કરીશું તો આમ હાર અને કોલમ, પહેલો હાર નો પહેલો ઘટક પહેલી કોલમના પહેલા ઘટક સાથે, આ એના સાથે જશે અને આ ત્રીજો જે રહ્યો એ ત્રીજા સાથે જશે. તો આ રીતે આપણે ગુણાકાર કરવો પડે. તો અહીંયા આ એના સાથે ગુણાય, એક સાથે ગુણીશું તો એમના એમ જ રહેશે. ચલો આટલું પૂરું થઈ ગયું. વત્તા આર્યો આવશે +3k-1 પ્લસ આર્યો આવશે +3k-1. ક્લિયર? પહેલી હાર આ પૂરી થઈ ગઈ એના સાથે. હવે કઈ હાર આવી? બીજી હાર પણ એ જ કોલમ સાથે.
તો અહીંયા સેમ ટુ સેમ જ છે અને તમે જોઈ શકો છો બધા જ ઘટકો આ બાજુ એકના એક જ છે તો બધું જ આવું બનવાનું છે. બરાબર. આ ભાગ પૂરો થઈ ગયો. પહેલી હાર પહેલી કોલમ, બીજી હાર બીજી કોલમ અને ત્રીજી હાર ત્રીજી કોલમ. ચલો હવે ફરીથી પહેલી હાર અને વચ્ચેની કોલમ સેમ કોપી. તો પહેલી હાર લઈએ અને વચ્ચેની કોલમ એક વડે તો આનું આ જ આવશે 3k - 1 પ્લસ પ્લસ અહીંયા પણ એ જ રીતે. આ બીજી હારથી વાત પતી ગઈ, ત્રીજી હારથી વાત ચાલુ થઈ. કોલમ કઈ ચાલે છે? વચ્ચે. ચલો પૂરું થઈ ગયું. હવે ફરીથી પહેલી હાર અને છેલ્લી કોલમ. પહેલી હાર અને છેલ્લી કોલમ પૂરી થઈ ગઈ. હવે બીજી હાર અને છેલ્લી કોલમ એ પણ પૂરું. હવે ત્રીજી હાર છેલ્લી કોલમ. મેટ્રિક્સ પૂરો, મતલબ આ શ્રેણિક પૂરો થઈ ગયો. ઇઝ ઇક્વલ ત્રણની ઉપર k - 1 પ્લસ ત્રણની ઉપર k - 1 પ્લસ ત્રણની ઉપર k - 1 મતલબ x પ્લસ x પ્લસ x તો 3 વખત x તો 3 ઇન્ટુ ત્રણની ઉપર k - 1 આ પૂરું. સેમ કે બધા એવા જ છે. 3 ઇન્ટુ ત્રણની ઉપર k - 1 પૂરો. ચલો સેમ કોપી અહીંયા 3 ઇન્ટુ 3k - 1. ચલો આગળનું સ્ટેપ વિચારો. હવે શું આવશે? ઇઝ ઇક્વલ આધાર સરખા ઘાતકોનો સરવાળો. આ કેટલી ઘાત છે? એક ઘાત. તો 3 ની ઉપર આ 3 નો સરવાળો તો શું થશે? આ 1 માઈનસ 1 ઉડી જશે. શું આવશે જવાબ? 3 ની k. સેમ કોપી દરેકમાં 3 ની k. ઓકે. ચલો શું જવાબ લાવવાનો તો ચેક કરી લો. આપણો આરએચએસ કયો હતો તે વિચારી લો. તો આપણી રકમ હતી જો n છે તે આપણે k+1 મૂકવાનો તો k+1 - 1 મતલબ 3 ની ઉપર k ઘાત આપવી જોઈએ. તો 3 ની k ઘાત આવી ગઈ તો ઇઝ ઇક્વલ RHS. મતલબ શું લખીશું? તો therefore every n belongs to n માટે p1 સત્ય છે તથા pk સત્ય છે implies pk+1 સત્ય સાબિત થાય છે. therefore every n belongs to n માટે ગાણિતીય અનુમાન મુજબ pn સત્ય છે. જો પાંચમો દાખલો એ સંમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે B ટ્રાન્સપોઝ AB એ સંમિત અથવા B ટ્રાન્સપોઝ AB એ વિસંમિત. પણ બે આપણી શરત અહીંયા છે. એ સંમિત હોય તો આ સંમિત કરો અને એ વિસંમિત હોય તો વિસંમિત કરો. પહેલા આપણે સંમિત માટેની વાત અહીંયા કરી છે. આટલું સુધી જોઈ લેજો કે જો એ સંમિત શ્રેણિક હોય, આપણે જાણીએ છીએ સંમિત શ્રેણિક હોય તો એ ટ્રાન્સપોઝ બરાબર શું કહેવાય? પોતે જ એ. તો નંબર 1 આપ્યો. હવે આપણે જે સાબિત કરવાનું છે ને આપણે ગયા તો B ટ્રાન્સપોઝ AB આપણે સાબિત કરવું છે. તો B ટ્રાન્સપોઝ AB ના કૌંસની બહાર આપણે સંમિત લખી દીધું. ટ્રાન્સપોઝ કર્યો પહેલા ઇઝ ઇક્વલ. હવે આપણે આ નિયમ હતો કે 3 જણનો ગુણાકાર હોય A * B * C તો તમે ગમે તે એકને બહાર રાખી શકો છો. તો A * BC લઈ શકાય. તો અહીંયા B ટ્રાન્સપોઝ સાઈડમાં રાખ્યો અને AB ભેગો કર્યો અને આખાની બહાર ટ્રાન્સપોઝ લખ્યો. હવે ઇઝ ઇક્વલ. હવે અહીંયા રૂલ્સ આવી ગયો કે ભાઈ AB ના કૌંસ બહાર ટ્રાન્સપોઝ હોય તો શું જવાબ આવશે? તો B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ થાય. તો અહીંયા આ જે ભાગ રહ્યો એને તમે x ધારી દો, આ y ધારી દો. તો x * y એના કૌંસમાં ટ્રાન્સપોઝ તો y ટ્રાન્સપોઝ * x ટ્રાન્સપોઝ. હવે પાછો ફરીથી એનું આવ્યો AB ના ઉપર ટ્રાન્સપોઝ તો B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ
ઇન્ટુ હવે મેટ્રિક્સના ઉપર ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ પોતે ને પોતે મતલબ બી ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ એટલે બી પોતે બરાબર. તો હવે આ આપણો આવી ગયો. તો બી ટ્રાન્સપોઝ એટલે કે બી ટ્રાન્સપોઝ એબી કૌંસમાં ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ આઈ એમ ના એમ આઈ એમ ના એમ અને એની જગ્યાએ એક એમ લખ્યો તો કૌંસમાં એક પરથી એકમાં શું લખ્યું છે જુઓ, એના ટ્રાન્સપોઝનો ચાર પોતે ને પોતે થાય છે કારણ કે સમમિત છે. મતલબ કોઈ પણ મેટ્રિક્સના ટ્રાન્સપોઝનો જવાબ એ મેટ્રિક્સ પોતે જ આવતો હોય તો મેટ્રિક્સ કેવો હોય? સમમિત. માટે આ આખી રકમ જે શ્રેણિકની આપી છે તે સમમિત છે. આ તમારો પહેલો ટોપિક પૂરો. હવે બીજો ટોપિક ઊંધો લેવાનો છે કે એ કેવો છે? વિસમમિત. તો એ વિસમમિત હોય તો એનો ટ્રાન્સપોઝ બરાબર શું થાય? માઈનસ એ થાય, જે નંબર 2 આપણે લીધું. તો બી ટ્રાન્સપોઝ એબી એ આપણો કેવો સાબિત કરવો છે? વિસમમિત. સેમ કોપી ટ્રાન્સપોઝ લખ્યો ઉપર, હવે બી ટ્રાન્સપોઝ જુદો રાખ્યો, એબી ભેગો રાખ્યો અને આખા કૌંસની બહાર ટ્રાન્સપોઝ. તો હવે પાછો આ રૂલ્સ મુજબ આવી ગયું. તો એબી ના કૌંસની બહાર ટ્રાન્સપોઝ આખા ગુણાકારનો ટ્રાન્સપોઝ કરવો હોય તો પાછળ વાળો આગળ જાય, આગળ વાળો પાછળ. મતલબ આ એબી ના ઉપર ટ્રાન્સપોઝ પહેલો આવશે, બી ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ પછી રહેશે. ચલો અહીંયા પાછો રૂલ્સ આવડી ગયો. બી ટ્રાન્સપોઝ એ ટ્રાન્સપોઝ માઈનસ પરિવર્તનો પરિવર્ત તો પોતે ને પોતે મતલબ બી. તો એ ના ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ જવાબ શું આવે? એ જ. માટે અહીંયા આ ચલો બી ટ્રાન્સપોઝ એમ ના એમ એ ટ્રાન્સપોઝ બરાબર માઈનસ છે એવું કેમ લખ્યું? તો કૌંસમાં લખીશું અહીંયા 2 પરથી, કારણ કે આપણા જોડે વિસમમિત રકમ આપી તો માટે. ચલો અહીંયા માઈનસ વડે ગુણાકાર તો આગળ માઈનસ લખી દો, આ એમ ના એમ જ. તો એનો મતલબ એવો થયો કે બી ટ્રાન્સપોઝ એબી આખા 12 ટ્રાન્સપોઝ નો જવાબ શું આવ્યો? તો માઈનસ એ નો એ જ આવ્યો. અહીંયા શું આવ્યું? તો એ નો એક મેટ્રિક્સ અહીંયા ઋણ આવી જાય છે માટે શું થયું? તો માટે બી ટ્રાન્સપોઝ એબી એ કેવો સંમિત કહેવાય? તો અહીંયા સમમિત હતો તો અહીંયા કેવો થઈ ગયો? વિસમમિત થાય. બરાબર. પણ અહીંયા થાય ક્યારે? જ્યાં એ કેવો શ્રેણિક છે? તો જ્યાં એ સમમિત છે અને અહીંયા જ્યાં એ કેવો છે? તો જ્યાં એ વિસમમિત છે.